હરણ મંજાતી હોય છે ભાઈ, આવી રીતે ફરતું હોય અંદર અને હરણ મંજાતી હોય. અહીંયા બીજી હરણ મંજાઈ છે એ આ ભાઈ માંગે છે. હલો, કેમ છો? અહીંયા બિલ ભરાય છે. મિત્ર સાથે આવ્યો છું, બિલ ભરે છે. દાદાનું શ્રીફળ ને એવું બધું હોય છે ને બધા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છું? મહાદેવ જય દ્વારકાધીશ, જય માતાજી. અને જો આ કાંક લુક છે અમારે સસ્તન PGVSL ઓફિસનું. તો એક મિત્રને અહીંયા PGVSLનું બિલ ભરવાનું હતું, એટલા માટે બિલ ભરવા માટે આવ્યા છીએ. અને તો આવી રીતનું કાંક લુક છે અને અહીંયા બિલ ભરાય છે. મિત્ર સાથે આવ્યો છું, બિલ ભરે છે ત્યાં. અને બસ જો આવી રીતનું કાંક હોય છે ભાઈ. તો અહીંયા બિલ ભરવાનું હોય અને અમારા જસદણ PGVSLની ઓફિસ કાંક આવી છે, જોઈ શકો તમે. અને અહીંયા એકદમ લુક બહુ મસ્ત આવે છે, કારણ કે ઝાડવાને એવું બધું બહુ જાજુ છે, એટલા માટે લુક બહુ સારો આવે છે ભાઈ. તો તમે જોઈ શકો છો, આ ઝાડવાનું બાળવાનું બધું, આ વડલો બહુ જૂનું હોય. હું અહીંયા કેટલા સમયથી આ ઓફિસે આવું છું, તો બિલ ભરવા દર વખતે આવતો હોય તો જોતો હોય. આ ઝાડું બહુ ઝાઝા સમયથી છે ભાઈ, અને મારા ખ્યાલથી વડલો છે, એનું વડવાઈને એવું બધું છે, એટલે મને બહુ યાદ નથી, પણ 100% વડલો છે એવું છે ભાઈ. જોઈ શકો છો, આ PGVSLની ઓફિસ છે. તો વિડીયોમાં બિના રહીજો આગળ. હેલો મિત્રો, તો બસ તો અમે PGVSLથી બિલ ભરીને નીકળી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ, અમે એમ કહેવાય ને કે શરણ મંજાવવા માટે જઈએ છીએ. તો તમને બતાવું કે શરણ કેવી રીતે મંજાતી હોય, બધું બનશે તો બતાવું આગળ વિડીયોમાં. તો વિડીયોમાં બિના રહીજો. હેલો મિત્રો, તો આપણે મેં જો તમને આગળ વાત કરી હતી કે અમે હરણ મંજાવવા માટે આવ્યા છીએ. તો આ અમારી હરણ છે, જોઈ શકો છો તમે. અને બધું આવી રીતે હરણ પણ માંગતા હોય છે ભાઈ, સારી રીતે હરણ આવી રીતે હરણ મંજાતી હોય છે ભાઈ. આવી રીતે ફરતું હોય અંદર અને હરણ મંજાતી હોય. અહીંયા બીજી હરણ મંજાય છે એ આ ભાઈ માંગે છે. હલો, કેમ છો? ભાઈ હજી ઉઠ્યા છે નીંદરમાં હતા, હું આવ્યો ને તો ઉઠતા હતા તો ઉઠાડ્યા. બધું હરણ માંડી ગયો ઝડપથી, અમારે મોડું થાય છે, કારણ કે આજે બહુ મોડું થઈ ગયું છે ભાઈ અમારે આવવામાં. તો બસ આવી રીતનું હોય કાંઈક. અને જો આ બધું તમને બતાવું. આ જે શેરી સામે દેખાય છે, આખી હીરાવાળાની શેરી છે. જો તમને દેખાતી છે, જો આ શેરી રહી ને આખી હીરાવાળાની. જો મોટરસાઇકલ પીડ્યા લાગ બધા એમને દેખાતા છે, તો બધા હીરાવાળાના છે. અને આ શેરી પણ હીરાવાળાની છે. તડકાના હિસાબે થોડુંક રિઝલ્ટમાં આમ તેમ થાય. અને આ શેરી પણ હીરાવાળાની જ છે. અને આ બે શેરી હીરાવાળાની છે ભાઈ. તો અહીંયા હીરાવાળા ઘણા બધા કામ કરે છે, આજુબાજુના ગામડાવાળા બધા અહીંયા આવે છે. અને એવી રીતનું કાંક હોય. અને આ શરણ પૂરી થઈ ગઈ છે, એટલે બીજી નવી શરણ આપણે આપવાના છે માંજી. તો વિડીયોમાં બિના રહીજો. હેલો મિત્રો, કેમ છો? મહાદેવ જય દ્વારકાધીશ. તો આપણે નવા બ્લોગની અંદર એક નવા મિત્રની મુલાકાત કરાવી. આપણા સબસ્ક્રાઈબર છે અને જસદણથી આપણે મળવા માટે આવ્યા છે. મહાદેવ ભાઈનું નામ છે પ્રવીણભાઈ, અને આપણી ઘરે મળવા માટે આવ્યા છે અને આપણા સબસ્ક્રાઈબર છે. તો તમે જોઈ શકો છો ભાઈ, હું કારખાને હતો, ત્યાંથી ફોન આવ્યો ભાઈનો કે બાપુ તમારી મુલાકાત લેવી છે. તો હું કારખાનેથી ભાઈને મળવા માટે આવ્યો છું. અને બાપુ જો ભાઈને મસાલો ખવડાવે છે. તો અને અમારા GNC બેન જો ભાઈને પાણી આપે છે. તો આવી રીતે આપણે મિત્ર મળવા માટે આવ્યો છે. તો બસ વિડીયોમાં બિના રહીજો આગળ. તો હેલો મિત્રો, જોઈ શકો છો તમે કે આપણે આરતી થઈ ગઈ છે અને હવે ગણપત દાદાનું વિસર્જન કરવા માટે જવાનું છે. તો બસ બધા મિત્રોને કહેવાનું કે આજે આપણે ગણપત દાદાનું વિસર્જન કરી નાખવાનું છે મિત્રો. તો આજે આપણા ઘરેથી ગણપત દાદા વિદાય લે છે. તો બસ આટલું જ કહેવાનું કે જય હો ગણપત દાદા તમારી, અને આવતા વર્ષે વહેલા પધારશું એવી દિલથી દાદાને પ્રાર્થના. તો વિડીયોમાં આગળ બને રહેજો. આપણે કેવી રીતે દાદાનું વિસર્જન કરીએ છીએ બતાવશું. દાદાને જો પધરાવે જ્યાં અમે ભાઈએ પધરાવી દીધા છે ગણપત દાદાને. બસ તો આવી રીતે લોકો હોય છે, પધરાઈ જાય. અને આ ગણપત દાદાનું શ્રીફળ ને એવું બધું હોય છે, ને બધા કહે છે પધરાવવાનું હોય, એટલા માટે પધરાવી દીધું છે ભાઈ. જો પધરાવે છે પપ્પા મહાદેવ. તો ભાઈ જો આવી રીતે કાંક હોય છે ગણપત દાદાને પધરાવવાની વિધિ ભાઈ. તમે જો બીજા નાના ગણપત દાદા હતા એમને પણ પધરાવ્યા ભાઈ. અને બસ તો આવી રીતનું કાંક હોય છે. તો બસ વિડીયોમાં બિના રહીજો. મહાદેવ.
હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મહાદેવર? તો બસ એ જ કહેવાનું કે આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરી નાખ્યું છે. અહીંયા ગણપતિ દાદાની સ્થાપના કરી હતી અને ગણપતિ દાદાનું વિસર્જન કરી નાખ્યું છે. અને જો અલ્પેશભાઈ મહાદેવ, હા અલ્પેશભાઈ મહાદેવ, તો ભાઈ જો અલ્પેશભાઈ અત્યારે મંડપને એવું પંડાલ જે આપણે દાદાનું બનાવ્યું હતું એ છોડે છે. અને આ અલ્પેશભાઈની છોકરીઓ છે, જોઈ શકો છો. આનું નામ શું છે અલ્પેશભાઈ? રીતિકાબેન છે એકનું નામ, અને એકનું નામ દેવાંશીબેન છે. ઓલી ખુરશી દેવાંશીબેન છે, નાની ખુરશી રીતિકાબેન છે. બંને બહેનો છે. અને આને તો તમે ઓળખો છો. કેમ છે મહાદેવ કહી દો. જો અમારે જીએનસીબેન મહાદેવ કહે છે, અને અમારે અને ના ના, તો બસ જો મિત્રો આવી રીતનું કાંક છે. તો મંડપ છોડી નાખ્યો છે. તો વિડીયોમાં હવે બન્યા રહેજો આગળ. અને મારે નિશાબેન મહાદેવર કહે છે, મહાદેવને હાય કહેશે. તો બસ વિડીયોમાં બન્યા રહેજો આગળ. એવું કંઈ લોકેશન સારું હોય છે તો બતાવીશ મિત્રો. તો મિત્રો જો આપણે ઘરે ભજીયા બનાવી નાખ્યા છે. અને અમારે જીએનસીબેન જો આમથી આમ કૂદાકૂદ કરે છે. અને બસ જો આવી રીતે ભજીયા બનાવનારા આ વ્યક્તિ છે, ગોરલ મહાદેવ, જીએનસીબેન મહાદેવ. અને અમારા જીએનસીબેન મહાદેવ કહે છે ભાઈ મમ્મી જમવા બેસી ગયા છે, પપ્પા પણ બેસી ગયા છે, મહાદેવર પપ્પા. અને અમારે નિશુબેન પણ જમવા બેસી ગયા છે. અને તમારો ભાઈ પણ બેસી ગયો છે જમવા ભાઈ. તો આપણે વિડીયોને અહીંયા અંત આપવાનો છે. તો હવે જમવાની મોડ લઈ લઈ, ભજીયાની મોડ લઈ લઈ ભાઈ. અને બધા સબસ્ક્રાઈબર મિત્રોને ખાસ કહેવાનું કે હાલો ભજીયાની મોજ માણવા. મહાદેવ.